શંકર પાર્વતી કૈલાસમાં રહેતા હતા. એક દિવસ ભોળાનાથ પાર્વતીજીને કહે છે, સતી હું વનમાં વિહાર કરતા હું. પાર્વતીજી કહે, મારે પણ ભેગું આવવું છે. શંકર ભગવાન કહે, વનમાં ન હોય, વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય. પાર્વતીજીએ હઠ કરી છે. શિવજી કહે, સતી તમે હાલ્યા હઠ લ્યો, પરંતુ સતી ના માન્યા અને ભોળાનાથ ત્રિહઠ સામે હાર્યા છે. અને કહે છે, ચાલો સતી. શંકર પાર્વતી વન વિહાર કરવા જાય છે. શંકર પાર્વતી વાતો કરતા કરતા ચાલતા થયા. થોડુંક ચાલ્યા ત્યાં પાર્વતીજી કહે, સ્વામી તમને તરસ લાગી છે. શંકર ભગવાન કહે, હું નહોતો કહેતો કે વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય. ત્યાં તો શંકર ભગવાને પગનું પાટું માર્યું. થઈ ગયો વીવડો. લ્યો સતી, પી લ્યો પાણી. તપ કરતો હતો તેને જોતા વર્ષો જોગી બેઠો હોય તેવું લાગે છે. આંખોના પાપણમાં ભમર ઢળી ગઈ હતી. આંખો ધૂળ રાફડા થઈ ગયા છે. રાફડા પણ વેલના પાંદડા ચડી ગયા છે. માનવ દેહ ઓળખવો મુશ્કેલ છે. તપિયો તો તપમાં લીન છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતો હતો. પાર્વતીજી તપિયાને જોઈને શિવજીને કહે છે, સ્વામી આ તપિયો કેટલા સમયથી તમારો બેઠો હોય એવું લાગે છે. તમને આ તપિયાને દર્શન આપો અને તપિયાનું વરદાન આપીને તેનો ઉદ્ધાર કરો. શિવજી કહે, સતી આ તો જંગલ છે. આમાં તો ઠેકાણે આવે તો શું બધાના વરદાન આપીને બધાના ઉદ્ધાર કરવા? ચાલો સતી માર્ગમાં આગળ વધો. પાર્વતીજી તપિયાને વરદાન આપવાની હઠ લે છે. ત્યારે શિવજી કહે છે, સતી એટલે જ હું તમને કહેતો હતો તમે મારી સાથે આવવાનું રહેવા દ્યો. અને એમ કરી શિવજી વાતને ટાળે છે. વનમાં આગળ વધે છે. થોડી વાર પછી પાર્વતીજી માખીનું સ્વરૂપ લઈને શંકર ભગવાનની જટામાં સતાઈ જાય છે. શિવજીને સતીને આજુબાજુ ક્યાંય ન જોતા વનમાં ગોતવા લાગે છે. દેવાધિદેવ સતીને ન જોતા આકુલ વ્યાકુલ લાગે અને શંકર ભગવાન ઓ સતી પુકારવા લાગ્યા અને વનમાં વગડામાં સતીને શોધે છે. પાર્વતીજીને મનમાં વિચાર આવ્યો કે થોડી વાર હું બહાર નહીં નીકળું તો સ્વામી મને શ્રાપ આપી દેશે. અને પાર્વતીજી શિવજીને આકુલ વ્યાકુલ જોઈને બહાર આવે છે. પીળા પટોળા પહેર્યા છે, પગમાં ઝાંઝર ઝમકે છે, હાથમાં કંગન ખનકે છે, વાડીમાં મોતીડા ચમકે છે, હારે હીરા ચમકે છે, માડી રૂમઝૂમ કરતા આવે છે. શંકર ભગવાન અતિ લાગણીના સ્વરે કહે છે, સતી તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું તમારા વિના વિહોળ બની ગયો હતો. સતી કહે છે, હું તો ઘડીક વાર તમને મૂકીને ગઈ હતી ને તમે આકુલ વ્યાકુલ થઈ ગયા. તો આ તપિયાને એક કુટુંબનું, એના બાયડી છોકરા, વૃદ્ધ મા બાપ વાત નહીં જોતા હોય? ન જાણે કેટલો સમય થઈ ગયો હશે આ તપસ્વીને. સ્વામી તમે વરદાન આપો. શિવજી કહે, સતી તમે જીત્યા અને હું હાર્યો. શિવજી કહે, પહેલા હું કહું એમ તમે કરો. શંકર ભગવાન કહે, તમારા હાથની અંગૂઠી તપિયા પાસે ફેંકી દો. તપિયો જો હશે તો નહીં લે અને લોભીઓ હશે ને તો લઈ લેશે. સતી કહે, સારું. અંગૂઠી ફેંકીને શંકર ભગવાન અને પાર્વતીજી સતાઈ ગયા. કંઈક ખખડવાનો અવાજ આવ્યો અને તપિયો આંખો ખોલી અને ચારે બાજુ જોયું. કોઈ નહોતું એટલે અંગૂઠી લઈને ડાબા પગના આસન નીચે મૂકીને ફરીથી આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો. શંકર ભગવાન કે જો હું નહોતો કહેતો કે આવા તો ઠેકાણે હોય. શંકર ભગવાનને પાર્વતીજી તપિયા પાસે જાય છે અને પૂછે છે કે તું તપે છે કે લોભે છે? તપિયો કહે, હતો તો તપિયો પણ સોનું જોઈને લલચાણો થઈ ગયો, લોભિયો. માં આલ્યો તમારી અંગૂઠી, વરદાન આપો. પાર્વતીજી કહે, વરદાન ન ચાલે. હું તો આપીશ તો પણ ટકશે નહીં. તું ભોળાનાથ પાસે માગ. તપિયો ભગવાન શંકરના પગમાં પડી ગયો અને શંકર ભગવાનને કહે, માગ. તું માગે તે આપું. બોલ તારે શું વરદાન જોઈએ?